શરૂઆત કરશે. બોલો ભારત માતા કે હજી થોડો કોકારો થોડોક વધારો માન બધા ભેગા થયા છીએ તો થોડો કોકારો કરી તો આજુબાજુ વાળાને ખબર પડે ખરખી સભા ચાલુ થઈ ગઈ છે. બોલો ભારત માતા કે બાબા સાહેબના સાનિધ્યમાં બેઠા છે તો એકવાર જય ભીમ નો નારો લગાડી દે. બોલો જય ભીમ. બરોબર. આમ આદમી પાર્ટી ઘણા જાણતા હશે, ઘણા નહીં જાણતા હોય તો પેલા થોડોક આમ આદમી પાર્ટીનો થોડોક પરિચય આપી દઉં, ત્યાંથી શરૂઆત કરી પછી તમારા જે લોકલ મુદ્દા છે એને ઉપર જાય. આમ આદમી પાર્ટી દિલ્હીમાં અરવિંદ કેજરીવાલજીએ 10 વર્ષ સરકાર હલાવી, ત્યારબાદ અત્યારે પંજાબમાં સરકાર ચાલુ છે. હવે આપણે છે એ જ પરિવર્તન જે ગુજરાતમાં લઈ આવવાનું છે. પણ પરિવર્તન એટલે શું, પરિવર્તનમાં ક્યાં ક્યાં મુદ્દા આવે, આમ આદમી પાર્ટી ક્યાં ક્યાં મેઇન મુદ્દે લડે છે એ પેલા તો જે થોડુંક જણાવી દઉં. તો આમ આદમી પાર્ટી એટલે એવી છાપ છે કે શિક્ષણ, સ્વાસ્થ્ય આ બધું સારું હોય છે. જે તમારી આપણી મૂળભૂત સુવિધાઓ કહેવાય જે તમારા વોર્ડમાં ખૂબ ઓછી છે, જે મૂળભૂત સુવિધામાં રોડ આવે, સ્ટ્રીટ લાઇટ આવે, ગટરના પ્રશ્નો જે હોય, સારું પાણી, આ બધા પ્રશ્નો જે મૂળભૂત સુવિધાઓમાં આવે. મૂળભૂત સુવિધાઓના નામે છે એ જે કામ કરતી હોય તો એવી દેશમાં પહેલી પાર્ટી છે જે પ્યોર ધ્યાન છે એ મૂળભૂત સુવિધામાં આપતી હોય તો એ આમ આદમી પાર્ટી છે. દિલ્હીમાં સરકાર આઈકી 200 યુનિટ ફ્રી આપતા લાઇટ બિલ, એટલે વધારે ન કહેવાય ને ઓછું ન કહેવાય. સામાન્ય પરિવાર હોય તો આપણે લગભગ છે 2000 થી વધારે કોઈ લાઇટ બિલ નહીં આવતું હોય, આવે છે બરોબર. તો 2000 જેટલું લાઇટ બિલ છે એ ફ્રી આપતા 2 મહિનાનું, તો એ સામાન્ય કહેવાય. એટલે સામાન્ય જે વસ્તુ છે, મહિલાઓ છે તો એના માટે સિટી બસમાં છે એ મુસાફરી ફ્રી હતી. અને આપણે અહીંયા તમે જોવો જ છો જામનગરની અંદર શું ચીજ છે, સિટી બસના જ દડા છે. જોઈ કોઈ સિટી બસ આમાંથી કઈ જામનગરમાં છે પણ કોઈ જોઈ નહીં હોય. ઉદ્યોગમાં હાલે, ઉદ્યોગ વાળા હલાવે બરોબર, સવારે દેખાતી જ નથી ને. તો એ જ કહેવા માંગુ છું, સિટી બસના ધડા નથી. ટ્રાફિકની સમસ્યા વિકરાળ બનતી જાય છે. ઓવરબ્રિજ બનીના પછી છે ને બધી જગ્યાએ ઓવરબ્રિજ બને ને એટલે જે ટ્રાફિકની સમસ્યા હોય ઘટે. આપણે જામનગરમાં ઊંધું છે, જ્યાં ઓવરબ્રિજ બનાવે ત્યાં ટ્રાફિક વધે, એક્સિડન્ટ વધી ગયા. હા, એક્સિડન્ટ વધે, ટ્રાફિક વધે. એટલે બધા એ સમજવા જેવું છે કે આ લોકો આ કરી શું રહ્યા છે. ઓવરબ્રિજ બનાવે તો ટ્રાફિક ઘટવો જોઈએ, એને બદલે વધે, એક્સિડન્ટ વધે. એટલે આ લોકોને ટૂંકમાં તમને કહું તો ખબર કઈ પડતી નથી અને સત્તામાં આવી ગયા છે એટલે હવે લૂંટવા સિવાય કઈ થતું નથી. એટલે જામનગરની જનતાએ હવે જો સાચો વિકાસ કરવો જોઈએ. જેમ દિલ્હીમાં છે સ્કૂલો હારી બનાવી હતી, તમારે જે ખર્ચો નો રહે બધાના છોકરા પ્રાઇવેટમાં ભણે છે, 15-20 હજાર થઈ જાય છે તો 30 હજાર કે 40 હજાર જે આપણે વર્ષના જાય એ ખર્ચો સીધો બચી જાય. હોસ્પિટલ સારી હોય, અહીંયા જીજીમાં આપણે જાય છે કંઈક કંઈક અંદર કૂતરા રખડતા હોય, આપણને ખબર હોય છે બરોબર, કૂતરા રખડતા હોય. આવી હોસ્પિટલની સુવિધા રાજ્યમાં છે. દિલ્હીમાં એટલી સારી બનાવી હતી કે આજુબાજુના રાજ્યમાંથી છે ત્યાં હોસ્પિટલમાં છે આવતા. હા, અહીંયા જો ભાઈએ કીધું કે ગાઈડની હોસ્પિટલમાં જઈને તો માંદા પડીને આવી કદાચ હાજા ગયા હોય ને તો આવી બધી સુવિધાઓ છે. આ જો આપણે ફેરવવી છે તો એકવાર જામનગરની જનતાએ છે પરિવર્તન કરવું જોશે, વિસાવદરવાળી કરવી જોશે. તમારા જ એરિયામાં ખાસ કહું છું, કોઈ પણ પક્ષ આવે એને પૂછજો 5 વર્ષ લગી હતા ક્યાં આવ્યા છે. 5 વર્ષ કાયમી આટા મારે જે કઈ ચૂંટાયેલા નેતાઓ છે, ધારાસભ્યને જોયા જ કોઈ કોણ છે એ તો ખબર છે ને, સેલિબ્રિટી. અમારે ગોપાલભાઈ બહુ સારો શબ્દ કહે, સેલિબ્રિટી ન કહેવાય, આમ તો સેલિબ્રિટી કહેવાય. પણ છતાંય ચૂંટણી ટાઈમે આવશે ત્યારે એને કહેજો 5 વર્ષ હતા ક્યાં. 5 વર્ષ જે કઈ જોતા હોય તમે વિદેશમાં એને કે અહીંયા જરાક જનતાનું ધ્યાન દો તો કઈક રોડ રસ્તા સારા થાય, ગટર થોડીક ઓછી છલકાય. એટલે જેને ઢાંકણાના લેવલમાં ખબર હોય, રોડનું લેવલ ને ગટરના ઢાંકણાનું લેવલ એક કરતા આવડે ને એવા કોકને મત દો. આ લોકોને એરિયામાં કેવડા ગટરના પાઇપ નાખવાની ખબર નથી પડતી. મોટો 1.5 ફૂટ કે 2 ફૂટનો પાઇપ નાખવો પડે, ત્યાં નાખીને બેઠા હોય, એમાં આખા એરિયાનું પાણી જાય. આપણે બધા સમજી જઈએ, ન જાય. આવું કોક આવે એને જ મત દો. અમારી આમ આદમી પાર્ટી આવી છે, ભણેલા ગણેલાની પાર્ટી છે, યુવાનોની પાર્ટી છે. એટલે એ રીતના જ કેન્ડિડેટ આવશે. જે કોઈ 4 કેન્ડિડેટ આવે અહીંના લોકલ તમારી વચ્ચેના જ મિત્રો હોય છે, એ તમામને છે તમે ચૂંટી અને મોકલવાના છે. ચૂંટણી હજી વહેલી આવે મોડી આવે, પણ અત્યારે કહેતો જાઉં છું, સાવરણો ઝાડુનું નિશાન છે યાદ રાખજો.
4 ફાવેણાના નિશાની છે કોર્પોરેશનની ચૂંટણીમાં. ચૂંટણી જ્યારે આવે ત્યારે તમારે છે આ લોકોને ભૂલવાના નથી. અને હું તો કહું છું ચૂંટણી આવે એ પહેલા જ આ લોકોને પકડીને એને કયો હાલો એમ કે અમારે ઓફિસે જવું છે આ બાબતે રજૂઆત કરવા. એ લોકોને ભેગા લઈ જાઓ એટલે તમને બેયને અનુભવ થાય. તમને એ અનુભવ થાય કે આ લોકો છે એ આવશે કે નહીં ભેગા, અને આ લોકોને એ અનુભવ થાય કે જનતા મત દે કે નહીં. બેયનો ફાયદો છે. એટલે તમારી વચ્ચે જ આગેવાનો છે, નંબર લઈ લેજો. એનો જ છે તમારે સંપર્ક કરવાનો છે. અહીંયા સીધા છે ઉપર જે રાષ્ટ્રીય નેતા હોય એ તો ન જ આવે. કોના જેવું છે કે પેટ્રોલ પંપે ગયા હોય કઈ સીધા છે અંબાણી ન આવે, આપણે ફરિયાદ કરવા ન જવાની હોય. આ લોકલ કાર્યકર્તા છે એની પાસે જ તમારી ફરિયાદ કયો, એ તમારી ભેગા આવે છે કે નહીં તમને અનુભવ થાય. એટલે હજી ચૂંટણીની વાર છે ત્યાં હું તો કહું છું આ વસ્તુ ચેક કરી લ્યો. એટલે આવી જ રીતે આખા જામનગરમાં જ્યાં પણ તમારા સગાવાલા રહેતા હોય બધે આમ આદમી પાર્ટી લડવાની છે. 16 વોર્ડમાં લડવાની છે. તો જામનગરની અંદર તમામ જગ્યાએ છે સાવેણાના 4 બટન હશે એ દબાવી અને આ વખતે છે થોડીક વિસાવદરવાળી કરો. ગોપાલભાઈ ઇટાલિયાને બધા ઓળખો જ છો ને, એનું કામ જોવો છો. ધારાસભ્ય બન્યા પછી તમને ઈ ગામના રસ્તામાં બેઠેલા જોવા મળે. આવું અહીંના ધારાસભ્ય ક્યાંય દેખાણા તમને? અહીંયા તો ફોન કર્યા પછી નતા આવતા. ઘણા મને ફરિયાદ કરતા હોય 3 ફોન ત્યાં કર્યા પછી હવે એને હું કઈ એમ કહું છું કે એક ફોન કદાચ અમને કરો એટલે તમને એ અનુભવ થાય કે આવી ચીજ નહીં. આ ઈ નંબર નથી, આ નીચે લખ્યા નહીં, આ અમારા નંબર છે, અમે આવશી. અને નીચે લખ્યા કરતા આમાં તમે જેને ઓળખતા હોય એના જ નંબર લઈ લ્યો. એટલે બધાનો વિકાસ થાય. આખા એરિયાનો વિકાસ કરવો હોય તો આખા એરિયાએ જાગવું પડશે, તમામ જનતાએ જાગવું પડશે. હવે જામનગરની જનતા જો એક થઈને આંખ ઉઘાડશે તો જ આપણે ભ્રષ્ટાચારીઓથી જે બચી શકશી. બાકી તમારા એરિયામાં સારું છે. હું રહું 16 નંબરમાં રણજીત સાગર રોડે, અને અહીંયા હમણાં 2-3 વર્ષથી તમે જોયું છે પાણી ભરાય જોરદારનું, સોસાયટીઓ ડૂબી જાય 1-2 માળ સુધી, બરોબર. ત્યાં એક તમને વાત જણાવી દઉં, તમારે ત્યાં અહીંયા નથી થતું પણ કદાચ અહીંયા થાય કાલે સવારે. ત્યાં છે ને 4-5 બોટું લઈને નીકળે. બીજા રાજ્યોમાં ક્યાંય પૂર આવે ને તો તમે સાંભળ્યું છે આર્મી નેવી બધું મૂકે. તો અહીંયા આપણે હજી પૂર આવે ત્યારે કેમ એવું કઈ નથી કરતા? ત્યારે 1-2 બોટ હોય એ ધારાસભ્ય ભેગી આટા મારતી હોય ફોટા પડવામાં. જનતા એને રામ ભરોસે. અહીંયા આપણે આપણું ઘરનું ટ્રેક્ટર નાખીને કાઢવાના, એ બંધ થઈ ગયું તેને ભૂલી જવાનું. આવું કઈ ન થાય. નકર જામનગરની મહાનગરપાલિકા પાસે અઢળક પૈસો છે, બોટું રાતોરાત ગમે ત્યાંથી મગવી શકે. તો આવું આ લોકો કેમ નથી કરતા? આપણે છે આ લોકોનું પ્રદૂષણ જ ખાવાનું. પ્રદૂષણના નામે છે ઘણું બજેટ ફળવાય છે જામનગર મહાનગરપાલિકામાં. તમને નહીં ખબર હોય કે પ્રદૂષણના નામે આ લોકો કેટલા બિલ બનાવે છે કે જામનગરની હવા સાફ થાય. હવે સાફ થાય પણ જે બગાડવા વાળા છે એને કયો ને ભાઈ, એ ખર્ચો કરે. આપણી જનતા માટે શું કામ નાખો છો? આ બધી રીતે જાગવું જોશે. એરિયાનો વિકાસ થશે. તમામ પાયાના જે પ્રશ્નો છે, ગટરથી લઈ રોડ રસ્તાથી લઈ સ્ટ્રીટ લાઇટથી લઈને કોઈ પણ પ્રશ્ન હોય તમામ પ્રશ્નો છે એ સોલ્વ કરવાના છે. એ માટે સોલ્વ કાંઈ એમનેમ થઈ જશે? તમારે એકવાર કેવું તો જોશે ને, કોકને જાણમાં તો મૂકવી પડશે ને. કોર્પોરેટરને કોઈ ફોન કરશો તો સોલ્વ થશે, એ ન ઉપાડે તો અમને ફોન કરો તો એ રીતે સોલ્વ થશે. એટલે જો તમારે તમારા પ્રશ્ન સોલ્વ કરવા હોય તો એકવાર ખાલી કહેવું પડશે. આ લોકોના નંબર લઈ લ્યો, એમને તમારે એકવાર જાણમાં કરવું પડશે. કદાચ એ ભૂલી જાય, હું તો કહું છું 2-2 વાર 3-3 વાર ફોન કરો. એ આપણી સેવા માટે જ છે. જે અહીંથી કોર્પોરેટર બનવાના છે એ તમામ તમારી સેવા માટે છે. તો ફોન કરતા ખચકાવના અત્યારના કોર્પોરેટર હોય એને કરો, ધારાસભ્યને કરો, એ આપણી સેવા માટે જ છે. રિંગ વગાડો એટલે તમને અનુભવ થાય કે ભાજપના ધારાસભ્ય ફોન ઉપાડે છે કે આમ આદમીના સામાન્ય કાર્યકર્તા ફોન ઉપાડે છે. બે વચ્ચેનો ફરક છે એ તમને ખબર પડે. એટલે આ રીતે હવે જાગજો, આંખું ખોલજો. એકવાર જો છે બધા એક થઈ અને મતમાં પરિવર્તન કરશો ને તો જ હવે જામનગરનો વિકાસ થશે. એટલે સરના ઓલા ચૂંટણી કાર્ડના બધા ફોર્મ ભરી દીધા છે કે બાકી છે? બાકી હોય તો હવે છેલ્લો દિવસ તો કંઈક ન હોય તો છતાંય કાલ કોન્ટેક્ટ કરીને ભરી દેજો. નકર મતદાર યાદીમાંથી નામ નીકળી જાય ને આ લોકો એ જ કરવા માગે છે કે નામ નીકળી જાય, મત દેવા ન જાય એટલે એની પાસે એના ભક્તો પડ્યા જ છે, એ બધા એને જીતાડી દે. તો પછી જો એવું થાય તમે મત દેવામાં જ કંટાળ્યા તો આ લોકો જીતા રાખશે ને, બિલ બન્યા રાખશે ને રોડ ખાધા રાખશે. આ લોકોને ફાવી ગયું છે ઓફિસમાં બેઠા બેઠા. આવું કઈ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. અને તમામ મિત્રોને ફરીથી વિનંતી કરું છું, વોર્ડ નંબર 6 માં આમ આદમી પાર્ટીના જે કોઈ 4 કેન્ડિડેટ આવે તમામને વધાવી લેવાના છે. તમામની ભેગું ખંભે ખંભો મિલાવી અને એમને જે વધુ મત મળે એ રીતે જીતાડવાની જવાબદારી છે હવે તમારા સૌની છે. જીતાડશો કે નહીં? થોડોક હોકારો કરો. એમાં હજી જોડતી જીતાડશો કે નહીં? વિસાવદરવાળી કરવી છે? બસ ધન્યવાદ. આપ સૌએ ખૂબ શાંતિપૂર્વક સાંભળો એ બદલ તમારો સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.